ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવા વર્ષમાં તમે શું કર્યું અને નવું વર્ષ તમારું કેવું રહ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે મારું નવું વર્ષ તો ખૂબ જ સરસ ગયું છે અને આજના વ્લોગમાં તમને હું બતાવીશ કે નવા વર્ષમાં હું ક્યાં જાઉં છું અને મને ખૂબ જ ગમતી જગ્યાએ હું જઈ રહ્યો છું આજે. તો તમે એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં આજનો વ્લોગ, અને આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે. બીજી વાત કે મારી વ્લોગ ચેનલ તમને મનોરંજન પૂરું પાડવા માટે મેં શરૂ કરી છે, તમને ખુશ કરવા માટે શરૂ કરી છે. તો તમારે કેવા વ્લોગ મારી પાસે જોવા છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આ વ્લોગ ચેનલને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મારી સફળતામાં તમારા સપોર્ટની જરૂર છે. તો મારી વ્લોગ ચેનલને તમારે સફળ કરવી હોય તો સપોર્ટ કરવાનું ભૂલશો નહીં, નવા વ્લોગ જોવાનું ચૂકશો નહીં અને ગમે તો શેર કરવાનું ભૂલશો નહીં. છે અમારા ગામડે ને મારા ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યો. ધમાલ બોલો. નવા વર્ષમાં કંઈક બોલતો ખરો બે? બસ નવું ભણવાનું. દિવાળી શું નવું ભણવાનું? તો એ જ નવા હોય. વર્ષમાં કંઈક સારું બોલ. કંઈક નવા વર્ષમાં તે આ લોકોને હેપી ન્યુ યર, સાલ મુબારક કીધું કે નહીં? ના. તો બોલ. સો ફ્રેન્ડ્સ, હેપી ન્યુ યર મારા તરફથી. મારા અને મારા પપ્પાના બધા જ ફ્રેન્ડ્સને હેપી ન્યુ યર. અને કાલે શું કર્યું? કાલે આપણે પિક્ચર જોવા ગયા હતા. કયું જોયું? રામ સેતુ. અક્ષયભાઈ કુમાર. અક્ષયભાઈ કુમાર? હા, અક્ષયભાઈ. અક્ષયભાઈ કુમાર. હા. મારું ફેવરેટ નામ. કંઈક નવું લાવ્યો તું, અક્ષયભાઈ કુમાર. એમાં શું બતાવ્યું તું એમ રામ સેતુમાં? એમાં રામ ભગવાન માટે જે પુલ બનાવ્યો હતો, કોણે બનાવ્યો હતો? હનુમાનજીએ અને એમની સેનાએ, વાનર સેનાએ. તો એના વારામાં હતું, ઓબ્જેક્શન ઉઠાવતા હતા કે પુલને તોડવાની વાત થતી હતી રામ સેતુ. સરકાર દ્વારા પુલને તોડવાની ચર્ચા ચાલી રહી છે. હા. અને લોકો ઓબ્જેક્શન ઉઠાવે છે કે આ રામ સેતુ પુલને તોડો નહીં. એટલે એના વિષય ઉપર આખી મૂવી છે. બહુ સરસ. અને એવું બી કહેવામાં આવતું કે શું સાબિત છે એવું કે ભાઈ રામે જ આ પુલ બનાવેલો છે. એવું એ પણ બધી કહેવામાં ચર્ચા આવ્યું થતી હતું. હતી. એટલે એના વારામાં આખી રિપોર્ટ કાઢી હતી અને એવિડન્સ લાવવામાં આવ્યા હતા. જેમ કે સંજીવની બુટી હતી, પછી રામ સેતુ પુલનો એક પથ્થર હતો એ લાવવામાં આવ્યો હતો, અને એ રીતે કોર્ટમાં એવિડન્સ બતાવવામાં આવ્યા હતા. અને પછી કેસ છેલ્લે અને કોર્ટ એવું દર્જ કરે છે કે રામ સેતુ પુલ તોડવામાં આવશે નહીં. બરાબર. આપણા રામ શું કરતા હતા અંદર ટોકીઝમાં? આપણા રામ સૂઈ ગયા હતા અંદર. ફ્રેન્ડ્સ, અમે બાને જોવા લઈ ગયા હતા ફિલ્મ રામ સેતુ. એટલે અમારા રામ અંદર ટોકીઝમાં બેઠા બેઠા સૂતા હતા. મેં કીધું કે બાને કંઈક પૂછું કે ભાઈ કેવું લાગે છે ફિલ્મ. હું બા સામે જોયું તો અમારે તો સૂતા હતા અંદર ટોકીઝમાં. બા, દેવ કેવું લાગ્યું? દેવ બસ જોરદાર લાગ્યું. હા, અત્યાર સુધીનું કંઈક ન્યૂ કોન્સેપ્ટ જોવા મળ્યો એમ. એટલે તો હાઉસફુલ જાય છે ફિલ્મ. અને કંઈક બોલિવૂડ વાળાએ નવું કર્યું એમ. વનિતા, તને સારું હતું. મસ્ત હતું અને એન્ડ મજબૂત હતું. એને એન્ડ સારો. સસ્પેન્સ હતો એકદમ. આપણાને કઈ લાઈટ પણ નતું થયું કે છેલ્લે એન્ડમાં જે એપી છે એ હનુમાન દાદા છે. બરાબર, રાઈટ. તો અત્યારે અમે પણ જઈએ છીએ અમારા ગામડે. અને બોલો. આ જે રામ ભગવાન શ્રીલંકા ગયા હતા રાવણનું વધ કરવા, તો ત્યારે લક્ષ્મણ એમના સાથે ગયા હતા. હા, લક્ષ્મણ હતા જ ને. હે ઓકે. તો રામ લક્ષ્મણ બંને જોડે હતા. अपन दोनों भाई भाई. હા, તો અત્યારે પણ રામ લક્ષ્મણ જોડે છે. હા, લક્ષ્મણ દબાઈ દે છે રામને, હે ને? દબોચી દે છે. હા.
પપ્પા તારા કૂદકાના માટે આમ ગમે ત્યાં અમદાવાદ હોય કે ગામડે આવીએ કૂદકા કૂદકા ને કૂદકા વાંદરાની જેમ. અરે કૂદકાને જવા દો. અમદાવાદમાં કેટલી મોટી વાતો કરતા હતા અને આ કોફી શું પીવો છો અત્યારે? મૂકો આને. અલા કોફી તો પીવી પડે ને કોફી મૂકી દો. પછી કેટલી ગરમ છે. હવે સાંભળો, બોલ. અમદાવાદમાં કેટલી મોટી મોટી વાતો કરતા હતા. મારા ભાઈબંધોને અમે ખેતરમાં ફરતા હતા, નદીએ નાહવા જતા હતા. તો જતા તા જ ને. હે જતા હતા પાક્કું? જતા તા બે એમાં પાકું પાછું છું. હા તો આપણે ગામડામાં આવ્યા છીએ, આજે આપણા ગામડે આવ્યા છીએ તો આપણે મને લઈ જાઓ ક્યાં? નદીએ. જો તો તું શું કરીશ નદીએ? નાઈસ જોઈશ તમે કઈ રીતે નાતા હતા. હા પેલું ગોવા સ્વિમિંગ પુલ માં નાયા હતા એવું. નાતા તો આવડતું ને ડૂબી તો જવાય. તરતા આવડે છે ને? હા હા એ તો ડીપ હતું એટલે ઉપર Deep અને ને પગ deep. લપસી ગયો તો. જવું જ છે ને? હા સારું ચલો લઈ જવું ચાલો. બરોબર. હવે અત્યારે જ કોફી ચલો એમ. મૂકો, આ કોફી મૂકો આ તો. અલા, કોફી પીવા દે ને બે. અરે પણ અડધો ગ્લાસ કોફી કોણ પીએ? આ તો પાપા ટીવી ની છે. હા. સંજય કાકાની છે. સંજય કાકાની. જો. હા તો પીઓ. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ અત્યારે અમારા ગામ નજીક સરસ મજાનો ડેમ છે. ત્યાં અમે આખા ફેમિલી સાથે ડેમ જોવા આવ્યા છે. પાછળ જોઈ શકો છો આ ડેમનું નામ છે વાત્રક કોલોની ડેમ. અત્યારે અમે કોલોની ડેમ જોવા માટે આવ્યા છે અને ખૂબ જ અદ્ભુત નજારો છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે બધા ફેમિલી સાથે જોવા માટે આવ્યા છીએ વાત્રક કોલોની ડેમ. ખૂબ સુંદર વાતાવરણ છે, એટલું અદ્ભુત વાતાવરણ છે કે આમ ડેમ જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે ને એમ થાય કે બસ જોયા જ કરીએ, અહીંયાનો નજારો નિરખ્યા જ કરીએ. એટલું ફાઇન લાગે છે, જોવા જેવી જગ્યા છે. તમે ફેમિલી સાથે ચોક્કસ આવજો. ફ્રેન્ડ્સ ડેમ ઉપર ઘણા વર્ષો પછી હું આવ્યો છું. આઈ થિંક 20 વર્ષ પછી આ જગ્યાએ હું આવ્યો છું. એટલે દેવ પણ મારી સાથે. દેવ કેવું લાગે છે તને? બસ પપ્પા, આવું ડેમ છે અને આ બધું આપણે અમદાવાદમાં ઓછું જોવા મળતું હોય. અહીં બતાવીએ આપણે એટલે- આ બાજુ જો આ વાતાવરણ તમે જો ખાલી આ વસ્તુ છે ને આપણે અમદાવાદમાં બહુ ઓછું જોવા મળતી હોય છે. અને બીજી વાત કે જો ધમાલી વાઈ રહ્યો છે. ધમાલનું એનું જો પણ એ દોડે છે એ જો ખાલી. જો આ તમારો પ્રિય ધમાલ. આને પપ્પા તારા આના સિવાય કશું છે જ નહીં. કૂદકા મારે આને રેસલિંગમાં મૂકી દો, દોડતા પણ કોણે racing કીધું માં તને? મૂકી દો. કોઈએ પણ નહીં. તો શાના માટે દોડતો આવ્યો? બસ એમ જ. એમ જ બસ એમાં જ દોડતો આવ્યો. ઈચ્છા થઈ ગઈ. એનું મન થઈ ગયું બસ. હવે જો થાકી ફ્રેન્ડ ગયો જો ફ્રેન્ડ્સ છે એનું કામકાજ. રાત્રે તો આમ તો એને પાછો તાવ આવી ગયેલો છે. રાત્રે તાવ આવ્યો તો અર્જન્ટલી સમજો ટેબ્લેટ લાવીને એને આપી ત્યારે સારું થયું ને અત્યારે પાછું એણે એનું કામકાજ ધમાલ ચાલુ કરી દીધી છે. સીધો રહે. જો આટલું મસ્ત હવે beautiful બસ ભાઈ જોવા માટે આવ્યા છે, મસ્ત ધમાલ clear નહીં. છે અને તું અહીંયા મસ્તી કરે છે. चलो अभी जाते हैं कोई दूसरी जगह. દૂસરી જગ્યા જો છે. हाँ. તો ફ્રેન્ડ્સ આ છે ખૂબ જ સરસ મજાનો નજારો. ડેમ તમને ક્લોઝ કરીને બતાવું. આ છે ડુંગરાઓ, સરસ ડુંગરાની વચ્ચે આ સરસ મજાનો ડેમ છે. પાણી પણ ખૂબ જ ભરેલું છે અને અહીંયા પણ જો અહીંયા પણ સરસ મજાનું ધમાલ થઈ રહી છે. ધમાલ એટલે કઈ જેવી તેવી પપ્પા જોવો તો આ મસ્ત શ્લોકા અહીંયાથી આમ ના જતો પડી જવાય છે. શું એ બધું ના કરીશ. पप्पा તો सांभळो अरे थोड़ो नहीं. ત્યાં બરોબર છું, ત્યાં બરોબર છું તું. हाँ चलो હા બોલ. स्विमिंग करवा जाइए. ક્યાં? આ સ્વિમિંગ કરવાની જગ્યા છે हाँ તો પછી? હા તે चलो.
મજા આવશે. ડૂબકી લગાવીને. ડૂબકી લગાવીને અંદર હા હા પછી એમાં બહુ ડીપ ના હોય ને આ તો. વનિતા ડૂબકી મારવાનું કહે છે, ડૂબકી મરાય ના ના બેટા આ તો બહુ ડીપ હોય પાણી. તો પછી ઊંડું હોય નદી કરતા પણ વધારે ડેમ તારા કરતા સારામાં સારો જો હોય ને વ્યક્તિ તો યે ઓ થેન્ક યુ યે ડેડ થેન્ક યુ. યે ये क्या હે ધમાલ નહીં એ તો ફન નથી કરતો. પણ પપ્પા સાચું કીધું હો તમે. સારો છે સારો જ છે જે સારો અને છે ધમાલિયો એ સારો ધમાલિયો જ જે છે. ખરાબ છે. ચલો બેટા ચલો ચલો હવે નીકળીએ. તો ફ્રેન્ડ્સ ચેક ડેમ જોઈને ખૂબ જ મજા આવી અને આખા ફેમિલીને પણ ખૂબ જ આનંદ થયો અને દેવને અને ધમાલિયાને તો ખૂબ જ મજા આવી કારણ કે પહેલી વાર એ લોકોએ આવી જગ્યાએ ફરવા ગયા અને પહેલી વાર આવો ચેક ડેમ જોયો છે એટલે ખૂબ જ ખુશ થયા. તો આજના બ્લોગને અમે અહીંયા એડ કરશું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામને નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરો અને નવા બ્લોગને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.